ફાગણી પૂનમને લઈને શ્રદ્ધાળુઓનો મહાસાગર ડાકોર તરફ ઉમટી રહ્યો છે। લાખોની સંખ્યામાં લોકો ડાકોર દર્શન માટે જઈ રહ્યા છે। બીજી તરફ મંદિર પ્રશાસન તરફથી પણ ભક્તો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ વિભાગના 2000થી વધુ જવાનો ખડે પગે છે। અલગ અલગ જગ્યાઓ પર બેરિકેડ્સ પણ લગાવવામાં આવ્યા છે અને અત્યારે હૈયાથી હૈયું દળાય તે પ્રકારે ભક્તોની ભીડ પણ છે। ઋત્વિજ આપની સાથે જોડાઈ ગયા છે। જે ઋત્વિજ, ભક્તોની ભીડ, ભક્તોનો પ્રવાહ અવિરત મંદિર તરફ આવી રહ્યો છે હોળી ધૂળેટીના અવસરને લઈને। ચોક્કસની સંધ્યા વાત કરીએ તો જે ડાકોર છે મંદિરના આપ દ્રશ્ય જોઈ શકો છો। અહીં કેટલી મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે, ભક્તો છે તે રાજા રણછોડરાયજીના દર્શન કરી રહ્યા છે। વહેલી સવારથી જ્યારે મંગળા આરતી થઈ અને જે દર્શન માટેની ભીડ છે તે અવિરતપણે આ જ પ્રમાણે પ્રવાહ ચાલી રહ્યો છે। અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ રાજા રણછોડરાયજીના દર્શન કર્યા છે। જો કે બીજી તરફ વાત કરીએ જે મંદિર પ્રશાસનની, તો મંદિર પ્રશાસન દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અલગ અલગ જગ્યાઓ પર બેરિકેડિંગ કરવામાં આવી છે જેથી કરીને જે દર્શનાર્થીઓ છે તેઓની ભીડ એકઠી ન થાય અને દર્શન કરીને તેઓ આગળ વધી શકે, જેથી જે અન્ય દર્શનાર્થી છે તેઓને દર્શનનો લાભ મળી શકે। બીજી તરફ વાત કરીએ તો પોલીસ વિભાગ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપરાંત ટ્રાફિકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગના 2000થી વધારે પોલીસ જવાનો ખડે પગે તૈનાત કરવામાં આવ્યા છે અને અલગ અલગ જગ્યાઓ પર પોલીસ દ્વારા ખાસ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે જેથી કરીને ટ્રાફિકને લઈને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય। આપ જોઈ શકો છો અહીં લોકો જે ગુલાલ ઉડાડીને જે લોકોને રંગ કરી રહ્યા છે, ઉપરાંત રાજા રણછોડરાયજીના દર્શન કરી રહ્યા છે। સમગ્ર મંદિર પરિસર છે તે જય રણછોડ, માખણચોડ, હાથીઘોડા પાલકી ના નાદથી આ જે મંદિર પરિસર છે તે ગુંજી ઉઠ્યું છે અને ચારે તરફ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વની બાબત તો એ છે કે આ વર્ષે અનેક જે પગપાળા સંઘ છે તે અનેક કિલોમીટરો દૂરથી લોકો પગપાળા સંઘ કરીને અહીં પહોંચ્યા છે, રાજા રણછોડરાયજીના દર્શન કરી રહ્યા છે। મોડી રાત સુધી દર્શન છે તે થઈ શકશે। જો કે પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે જો આ જ રીતે ભક્તોનો પ્રવાહ ચાલુ રહેશે તો જે નિયત સમય છે તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક સમય મર્યાદા વધારવામાં આવશે જેથી જે ભક્તો બહારથી આવ્યા છે તેઓ સરળતાથી દર્શન કરી શકે। જી બિલકુલ ઋત્વિજ, આ સાથે જ વ્યવસ્થા પણ આપણે જોઈ રહ્યા છીએ કે બહેનોની અલગ લાઈન છે, ભાઈઓની અલગ લાઈન છે અને મોટાભાગના જે લોકો છે જે દર્શને નથી આવી શક્યા તેમના પરિવારજનોને મોબાઈલ ફોનથી એટલે કે વિડીયો કોલ કરીને તેઓ તેમને દર્શન પણ કરાવી રહ્યા છે। એટલે એવા ભક્તો છે જે ઘરે છે પરંતુ કાળિયા ઠાકોરના દર્શન જરૂર કરી રહ્યા છે। ચોક્કસથી અનેક લોકો છે તે આપ જોઈ શકો છો અહીં જે લોકો તેમના પરિવારજનોને અહીંથી દર્શન કરાવી રહ્યા છે। આજે આ મંદિર છે તે મંદિર માટે દર્શન માટેનો જે સમય છે તે પણ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જો આ જ રીતે ભક્તોનો પ્રવાહ જોવા મળશે તો તેમની સમય મર્યાદાની અંદર પણ ક્યાંક વધારો કરવામાં આવશે અને લોકોનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે કારણ કે લોકો અનેક કિલોમીટર દૂરથી પગપાળા સંઘ કરીને આવ્યા છે એટલે દર્શનનો લાભ જે દર્શનનો લાભો લઈને તેઓ ક્યાંક ને ક્યાંક ખુશ થઈ રહ્યા છે। બીજી તરફ આટલા કિલોમીટરથી ચાલીને આવવા છતાં તેમના ચહેરા ઉપર ક્યાંય જે થાક છે તે જોઈ શકાતો નથી કારણ કે જે દર્શન કરવાનો ઉત્સાહ છે તે સ્પષ્ટ અહીં જોવા મળી રહ્યો છે અને આપ સાંભળી શકો છો હાલમાં અહીં જય રણછોડ, માખણચોડના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર છે તે ગુંજી ઉઠ્યું છે। આ ઉપરાંત જો પોલીસ પ્રશાસનની વાત કરીએ તો પોલીસ પ્રશાસન દ્વારા પણ સતર્ક અહીં પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। ઉપરાંત ડ્રોન, સીસીટીવીની મદદથી ખાસ નજર રાખવામાં આવી રહી છે। આપણી સાથે કેટલાક ભક્તો છે તેમની સાથે વાત કરીશું। આપ ક્યાંથી આવ્યા છો અને અહીં માહોલ કેવો જોવા મળી રહ્યો છે? અમે વસ્ત્રાલથી આવ્યા છીએ। હોળીનો માહોલ જોવા મળી રહ્યો છે। કૃષ્ણ ભગવાનના હોળીથી રમાડવામાં આવી રહ્યું છે। સરસ સરસ મજા આવી ગઈ અહીંયા આવ્યા પછી સારું લાગ્યું। બરાબર ફૂલ સારવાર છે અહીંની ડાકોરની ફૂલ સારવાર, મંદિરના દર્શને સારા થયા, મજાવાળા। જોઈ શકો છો હાલમાં લોકો ભક્તોનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે કારણ કે રાજા રણછોડરાયજીના દર્શન કરીને તમામ લોકો છે તે હાલ ધન્યતા અનુભવી રહ્યા છે અને ખાસ કરીને તેમના ચહેરા ઉપર આ ખુશી છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે।